નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કુકાવા તાલુકાના કોલડા ગામ અંતર્ગત કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં જેઠ સુદ પૂનમના દિવસે સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે સંતો મહંતના હસ્તે અખંડ ચેતન ધૂણો પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ધજાના દાતા પરસોત્તમભાઈ ઠુમરભાઈ રાજેશભાઈ ઠુમર, ધુપીલકુમાર ઠુમર, હેતકુમાર ઠુમરના ઘરેથી પૂજન વિધિ કરીને કોલડા ગામના ધજા લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં કોલડા ગામમાંથી તેમજ આજુબાજુ ગામમાંથી આ શોભાયાત્રામાં ગામમાં ભાવિ ભક્તો તેમજ આજુબાજુના ગામમાંથી બોડી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી તેમજ ભાવિ ભક્તો દ્વારા સાધુ સંતોના ધામે ધૂમે સામૈયા કરવામાં આવ્યા હતા। રાજાધિરાજ જગત ગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કુલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે ત્યારે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન પણ કરવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે। અહેવાલ પ્રકાશ વઘાસિયા, કુકાવાવ। જય કોલવા ભગત। હું ધ્રુપીલ સંજયભાઈ ઠુમર આજ રોજ કુકાવાવ તાલુકાના કોલડા ગામેથી સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી। સાથે સાથે સંતો મહંતોના હસ્તે અખંડ ધૂણાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું અને યજમાન શ્રી પરસોત્તમભાઈ ઠુમર, સંજયભાઈ ઠુમર, રાજુભાઈ ઠુમરના ઘરેથી 52 ગજની ધજા શોભાયાત્રા કરવામાં આવી અને સાથે આજુબાજુના ગામમાંથી બહોળી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા અને સંત શ્રી કોલવા ભગતને 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। જય કોલવા ભગત। જય કોલવા ભગત। આજ રોજ કુકાવાવ તાલુકાના કોલડા ગામે સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે ભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે સંતો મહંતોના સામૈયા કરવામાં આવ્યા। સંતો મહંતોના હસ્તે ધૂણાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું। યજમાન શ્રી પરસોત્તમભાઈ ઠુમર, સંજયભાઈ ઠુમર, રાજુભાઈ ઠુમરના ઘરે ધજાનું પૂજન કરવામાં આવ્યું। સાથે આખા ગામની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી। શોભાયાત્રાની અંદર આજુબાજુના ગામેથી બહોળી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા અને કોલવા ભગતને 52 ગજની ધજા ચડાવવામાં આવી। જય દ્વારકાધીશ।